12,446 બ્લોક અને 463 સુપરવાઇઝર અને 2,627 ગણતરીદાર, આમ કરીને 3,090 કર્મચારીઓની નિમણૂક છે જે ઓફિસ સમય બહાર આ કામ કરશે. એમાં 30% જેટલા મ્યુનિસિપલ કર્મચારીઓ છે, 70% બાકી શહેરના અન્ય સરકારી કચેરીના કર્મચારીઓ છે, કર્મચારી અધિકારીઓ. એમાં ઇન્ટરેસ્ટિંગ ગણતરીમાં આમાં એવું છે કે એમાં પહેલી વખત પીસી ટેબ્લેટ હોય છે, ટેબ્લેટ કે કોમ્પ્યુટર ટેબ્લેટ એ યુઝ થશે. એમાં એક ડેટા એન્ટ્રી ઓપરેટર ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સના આવશે અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના. અને એમાં મેં એક ફોર્મેટ પણ આપું છું, કયા ફોર્મેટમાં સર્વે થશે. ઇન્ટરેસ્ટિંગ ફોર્મેટ છે, આપ જોજો. એમાં દાખલા તરીકે કોઈકના ઘરે જાય તો એના પહેલાંથી અમુક ડેટા સેન્સસમાંથી આમાં ફીડ થયેલા હોય. માનો ઘર નંબર ગુરુ મહાપાત્ર મારી પાસે આવે તો મારો સેન્સસનું જે ડેટા છે પહેલાં 5 કોલમ એમાં આપોઆપ રિફ્લેક્ટ થશે. પછી એમાં પૂછવાનું હોય છે એમને કુટુંબના વડા સાથેના સંબંધો, પુરુષ સ્ત્રી, જન્મનું વર્ષ, ક્યારે લગ્ન કર્યા હોય તો એના એ પિતાના માતાનું નામ, એ તો બધું આવી ગયું. શિક્ષણનું ડિટેલ્સ બધું આવશે, કયા પ્રકારના શિક્ષણ મેળવેલી છે, વેતન કયા સોર્સથી મેળવે છે, પછી કોઈ વિકલાંગતા અને આ છે કે નહીં, કોઈ દીર્ઘકાલીન માંદગી છે કે નહીં, ધર્મ કઈ, જાતિ અને જનજાતિ અથવા જાતિના પેટા જાતિ, એ બધું એમાં આવશે. એમાં એક ફાયદો એ થશે કે આખું પ્રવૃત્તિ એક્સરસાઇઝ પતે પછી ગવર્મેન્ટને, બોથ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને રાજ્ય સરકારોને જે કોઈ જ્યારે ડેવલપમેન્ટ વેલફેર સ્કીમ બનાવવામાં આવે ત્યારે એક્ઝેક્ટલી આ બધા ડેટા અત્યારે મળતી નથી. એ બધા અંદાજ ઉપરથી કાઢવામાં આવે પણ એક્ઝેક્ટ ડેટા મળશે. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે, એટલે નાગરિકોને પણ અમે અપીલ કરીએ છીએ કે આમાં સહકાર આપે. અને આ ડિટેલ પ્રેસ નોટ એક જે આપણે સ્વચ્છતા માટે આપણે જે અત્યારે દંડની હમણાં મારું પ્રપોઝલ હતું સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થઈ. હવે આપણે એવું નક્કી કર્યું છે કે કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે, રેસિડેન્શિયલ ઉપર નથી કરવું તાત્કાલિક. અને જે કાલે આપણે જે વીકલી મિટિંગ હતી એને બધાને સ્ટ્રિક્ટ સૂચના આપવામાં આવી છે કે ઈરાદાપૂર્વક ગણતરી કરનારા જે હોય એ લોકોની સામે આપણે જે વહીવટી ચાર્જ જે લેવાના છે વસૂલ કરીશું. અને અત્યારે ઘણો સુધારો છે. અત્યારે લગભગ 3700 કે 3800 ટન કચરા અમે રોજ ઉપાડીએ છીએ, જે પહેલાં જ્યારે અહીંયા આવ્યો હતો જુલાઈ આસપાસ 2600-2700 ટન આપણે એવરેજ ઉપાડતા હતા. અને અત્યારે ઓવરઓલ એની ઇફેક્ટ પણ દેખાઈ રહી છે. એની સાથે ડોમેસ્ટિક ઉપર આપણે કરવાના નથી, જ્યાં સુધી આપણે ડોર ટુ ડમ્પમાં ઘણો સુધારો થયો છે, પણ એમાં એ જે સુધી 100% પરફેક્ટ નહીં થાય ત્યારે કમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ રીતે ઈરાદાપૂર્વક જે લોકો ગંદકી કરતા હોય એની સામે કર્યું છે. એની પ્રેસ નોટ આપી છે મેં, જે મારા સૂચિત શું હતું સ્ટેન્ડિંગ કમિશન મંજૂર કર્યું છે અને જે મંજૂર કર્યું છે એ પ્રમાણે અત્યારે કામગીરી શરૂ થશે. કચરાની જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેને કે આપણે એક પ્રાયોરિટી બનાવ્યા હતા એને આપણે 1 જુલાઈથી લઈને અત્યાર સુધી શું શું કામગીરી કરી છે. જુલાઈ 11માં સરેરાશ શું હતું, જાન્યુઆરી 11માં સરેરાશ શું છે અને આગામી સમયને આયોજન શું છે. અને આપ જાણતા હશો કે આપણે ડેલોય સંસ્થાને કામ આપ્યું છે, આપણી પાસે 7 થી 8 પ્રપોઝલ છે જે વેસ્ટના ટ્રીટમેન્ટ માટે. ડેલોય માર્ચ મહિનામાં રિપોર્ટ આપી દેશે અમને ઇવેલ્યુએટ કરીને કે કયા એજન્સીને સોંપવું જોઈએ. 32 કરોડ. અને એ ડેલોએ આપી દેશે તો પછી માર્ચ પછી આપણે એપ્રિલમાં ડેફિનેટલી નવા એજન્સીને આપીશું, જેથી કરીને આપણા 100% આપણા વેસ્ટ જે છે એ ટ્રીટેડ થશે. એટલે એમાં ઘણા બધા વિગતો આપી છે, પણ શું શું કામગીરી કરીએ છીએ. આ થોડુંક બહુ વ્યવસ્થિત ધ્યાન આપીને દરેકને વાંચવાનું વિનંતી છે, કારણ કે આ કામ જેટલું સરળ લાગે છે આ કામ એટલું સરળ હોતું નથી. એમાં ઘણા બધા પ્લાનિંગ, મોનિટરિંગ, હાર્ડવર્ક હોય છે. અને યુ મસ્ટ એપ્રિશિએટ ધી ગુડ વર્ક કોર્પોરેશને જે શરૂ કરી છે અને એમાં સહકાર આપો આવી મારી વિનંતી છે દરેકને. આમાં આ મોટો છે એટલે હું બહુ ડિટેલમાં કહેતો નથી, પણ એમાં બધી વિગતો આપી છે કે આજે આપણે ક્યાં હતા અને અત્યારે ક્યાં છે. હા, આ ડોર ટુ ડોર ગેટમાં આપણે ડોર ટુ ડમ્પમાં જે હતા એ 1001 હતા. એમાં કન્ડિશન્સ અમુક અવ્યવહારો હતું જેના કારણે કોન્ટ્રાક્ટરને કામગીરી અને વાહનની સંખ્યા પણ અપૂરતા હતા. એ બધા અમે સુધારા કર્યા પછી આપ જોઈ શકો કેટલું ઇમ્પ્રુવમેન્ટ છે. 400 ટન ડોર ટુ ડમ્પનો કચરા હવે લિફ્ટ થાય છે. આગામી સમયનું આયોજન 44200 ટન બરોબર, કયા સમયગાળા દરમિયાન આ જાન્યુઆરી 12 ને એમાં એવું છે કે આપણે તમે જોતા હશો હમણાં ઘણા કન્ટેનરો બધા મૂકતા શરૂ થયા છે, પ્લેટફોર્મ બની રહ્યા છે.
એ પ્લેટફોર્મ ઉપર કન્ટેનર જેમ જેમ મૂકતા જાય એ આપોઆપ લિફ્ટિંગ વધશે. આપણે પૂરા શહેરમાં 6 ઝોનમાં ન્યુસન્સ સ્પોટ આઈડેન્ટિફાઈ કર્યા છે કે જ્યાં નોર્મલી લોકો કચરા નાખે છે ગમે તે કારણોસર, અને એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે દરેક ઝોનને સૂચના આપવામાં આવી છે. અને દર અઠવાડિયામાં કેટલા ન્યુસન્સ સ્પોટ કાયમી દૂર થયા અથવા એના ઉપર ટેમ્પરરી દૂર કર્યા એની રિપોર્ટ ઈમેલ દ્વારા મેળવીને આપણે ગુરુવારની મિટિંગમાં રિવ્યૂ કરીએ છીએ. અને મને જણાવતા આનંદ થાય છે કે ઘણા બધા ન્યુસન્સ સ્પોટ આપોઆપ દૂર થઈ ગઈ છે, જેમાં હવે ત્યાં કોઈ કચરો નાખતા નથી. એક નાખવાનો આપણે જ્યારે બહુ નજીકમાં કન્ટેનર મૂકતા હોઈએ ત્યારે સ્વાભાવિક છે લોકો પણ કચરા ગમે ત્યાં એક ન્યુસન્સ સ્પોટ જેવું બનાવીને ઈરાદાપૂર્વક જ્યાં કરતા હોય ત્યાં દંડની પત્રક છે એ પત્રક એનું કામ કરશે, જ્યાં ઈરાદાપૂર્વક લોકો ગંદકી કરતા હોય તો. આપણે કોન્ટ્રાક્ટરોને 20 દિવસની મુદત આપી હતી વાહનો વધારવાની છે. હા, બધા આવી ગયા, બધા આવી ગયા, મોરલેસ આવી ગયા. એક સાઉથ ઝોનમાં જ્યાં આપણે ટેન્ડર કરી છે ત્યાં જૂના કોન્ટ્રાક્ટરો આપણે ચલાવે છે જ્યાં સુધી નવા ન આવે. ટેન્ડર ઓલમોસ્ટ ફાઇનાલિટીના આરે છે. જૂના કોન્ટ્રાક્ટર તો 5 વર્ષમાં ચલાવે ને, જૂના એક 5માં ચલાવે છે, એક 4માં ચલાવે છે, એક ત્રીજા જે સેન્ટ્રલ ઝોન ચલાવે છે એને એવોર્ડ આપી છે. પણ આ બધા જ્યાં સુધી નવું ટેન્ડર ફાઇનલી ન થાય ત્યાં સુધી. નવું ટેન્ડર પ્રાઇસ બી ખુલી ગઈ છે, નેગોશિએશન સ્ટેજમાં છે. આઈ એમ હોપફુલ કે મહિનાની અંદર આ ડિસાઇડ થઈને એજન્સીને કામ સોંપવાઈ જવું જોઈએ. પછી એક હેલ્થ ફ્લાઇંગ સ્ક્વોડ શું કામગીરી કરે છે, કેવી રીતે આપણે કાંઈ સંખ્યા વધી છે એના કારણે આપ જોતા હશો હું આપણે અઠવાડિયે કાર્યક્રમ આપી છે જુદા જુદા પ્રવૃત્તિમાં, જુદા જુદા પ્રોડક્ટ્સમાં, એની વિગતો આપી છે. પછી એક નાનું કામ પણ બહુ મહત્વનું કામ મારા દૃષ્ટિએ છે, જે છેલ્લો પ્રેસ નોટ છે. આપણે વૃક્ષોને સાચવવા માટે કેવી રીતે અત્યારે એટીટ્યુડ ચેન્જ કરી છે. એક સિમ્પલ મેં સૂચના આપી છે દરેકને કે કોઈ પણ વૃક્ષો કાપવાનું પરવાનગી બધા 1 વૃક્ષ હોય કે 100 વૃક્ષ હોય એ પરવાનગી મારા સહિત જાય છે. એવા અત્યારે સૂચના એક આપી છે કે દરેક ડેપ્યુટી કમિશનર લેવલમાં જ એ સાઇટનું વિઝિટ થયા પછી જ કેટલા ઝાડ કપાય કેટલા ન કપાય એનું મારી પાસે ફાઇલ આવવું જોઈએ. તે ઉપરાંત એક બીજું ફેરફાર કરી છે કે જ્યાં ખાસ કરીને બીઆરટીએસમાં શું એના મેઇન જે મિક્સ્ડ કેરેજ વે હોય નોર્મલી 7.5 મીટરના અને વચ્ચે બીઆરટીએસના 40 ફૂટના હોય, તે પછી સર્વિસ લેન આવે, ફૂટપાથ આવે, એના કારણે ઝાડ કપાય છે. આપણે એવું નક્કી કરીએ છીએ બને ત્યાં સુધી જે મિક્સ્ડ રૂટ, બીઆરટીએસ રૂટ અને ફરી મિક્સ્ડ રૂટ, આમાં ઝાડ આવતા હોય તો કાપવાનું. ઓલા બાજુમાં આવતા હોય તો ભલે વાંકા ચોકા રસ્તા જાય, ફૂટપાથ જાય, ઝાડ બને ત્યાં સુધી કાપવું નહીં. એવી રીતે 2-3 મેં દાખલા આપી છે જ્યાં આપણે ઝાડની બચાવી શક્યા છે. કારણ કે એક ચાંદખેડા પાસે હમણાં ગયા હતા, વી ડિસાઇડેડ મારો સર્વિસ લેન હોય, લોકોને ચાલીને જવાનું હોય અથવા 2 વ્હીલર લેન હોય તો 2 વ્હીલર લેનમાં થોડા વચ્ચે ઝાડ આવતા ને કાપવાની જરૂર નથી. એ પછી જ્યાં મેઇન વ્હીકલ જશે, બसेस, ટ્રક્સ, 4 વ્હીલર, એમાં આપણે વિકલ્પ ન રહે તો ત્યાં ઝાડ કાપવાનું થશે.